આજે આપણે એક મેજિક મસાલો બનાવીશું ને આ એક જ મસાલાથી તમે જ્યારે પરોઠા બનાવશો ને તો એટલા સરસ બનશે ને. પરોઠા તો શું, તમે કોઈ પણ શાકમાં ઉમેરશો ને તો શાકનો સ્વાદ બેવડાઈ જશે. તો આજે મસ્ત મજાનો મસાલો બનાવીને દહીંના પરોઠા બનાવવાના છે. હા, બરોબર સાંભળ્યું, દહીંના પરોઠા. પનીરના પરોઠા અને બીજા શાકભાજીના પરોઠા તો તમે ઘણા ખાધા હશે, પણ શું દહીંના પરોઠા ટ્રાય કર્યા છે? આ પરોઠા તમે બ્રેકફાસ્ટમાં કે રાતના ડિનરમાં કે લંચમાં ખાઓ ને તો પેટ ભરાઈ જાય છે અને બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો દહીંના પરોઠા બનાવવા માટે એક બાઉલ અને એક ગળણી લઈશું. આ ગળણી ઉપર એક મલમલનું કાપડ રાખી દઈશું. આ પતલું હોય ને જેમાંથી પાણી નીકળી જાય એવું કાપડ લેવાનું છે. બહુ જાડા કાપડનો ઉપયોગ ના કરવો, એટલે એકદમ પતલું મલમલનું કાપડ હોય ને એ લેવાનું. આ ગળણી ઉપર રાખી દઈશું. હવે 2 મોટા ચમચા ભરીને દહીં લીધું છે, એટલે મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ જેવું દહીં થાય છે. તમે જોઈ શકો છો દહીં છે એકદમ ઘટ્ટ છે અને સ્વાદની વાત કરું ને તો એકદમ મોડું છે. અહીં દહીંના પરોઠા બનાવવાના છે ને એટલે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે દહીં જરા પણ ખાટું ના હોવું જોઈએ. એકદમ મોડું લેવાનું છે અને કન્સિસ્ટન્સી જોઈ શકો છો કેટલું ઘટ્ટ છે. હવે આમાંથી બધું પાણી નિતારી લેવાનું છે, એટલે 7 થી 8 કલાક માટે આમ જ રાખી દેવાનું. સવારે પરોઠા કરવાના હોય તો તમે રાતના આમ રાખી દો ને તો દહીંમાંથી બધું પાણી નીતરી જશે. અત્યારે વાતાવરણમાં ગરમી છે તો બાઉલને ફ્રીઝમાં રાખી દેવો જેથી દહીં ખાટું ન થાય. તો 7 થી 8 કલાક પછી દહીંમાંથી બધું પાણી નીતરી ગયું છે. જ્યારે આપણે શ્રીખંડ બનાવવું હોય તો દહીંમાંથી પાણી કાઢી નાખીએ છીએ એ જ રીતના આમાંથી પાણી કાઢી નાખવાનું છે. તમે જોઈ શકો છો દહીં એકદમ ઘટ્ટ થઈ ગયું છે, પનીર જેવું બની ગયું છે. ફ્રીઝમાં મૂક્યું હતું એટલે આમે દહીં છે એ ખાટું નથી થયું અને બધું પાણી નીતરી ગયું છે. તો તમે જોઈ શકો છો બધું પાણી અહીં બાઉલમાં આવી ગયું છે. અહીં દહીંને નીચવીએ છીએ ને તો પણ દહીંમાંથી પાણી નીકળતું નથી, એકદમ કોરું થઈ ગયું છે. તો બસ આવું દહીં થઈ જવું જોઈએ, એમાં બિલકુલ પાણીનો ભાગ ના હોવો જોઈએ. આમ જુઓ ને તો અહીં દહીં છે ને એ પનીર જેવું થઈ ગયું છે, એકદમ મોડું અને સાથે સોફ્ટ. તમારે દહીં ના લેવું હોય તો પનીર પણ લઈ શકાય, પણ જો ઘરમાં વધારે દહીં પડ્યું હોય તો આવી રીતના તમે એના પરોઠા બનાવી શકો છો. આટલી તૈયારી પછી પરોઠા માટે એક મેજિક મસાલો તૈયાર કરીશું અને આ એક જ મસાલો ઉમેરશું એટલે બીજા કોઈ મસાલાની જરૂર નહીં પડે. તો એના માટે એક પેન લઈશું અને પેનને ગેસ ઉપર ગરમ કરવા રાખીશું. એમાં 1 ચમચી જેવા ધાણા ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી જેવું જીરું અને 8 થી 10 નંગ જેવા મરી ઉમેરીશું. ત્યારબાદ સૂકા મરચાં લેવાના છે. એમાં 1 કાશ્મીરી મરચું, 2 રેશમ પટ્ટો અને 1 તીખી મરચી લીધી છે. સાથે અડધી ચમચી જેવી વરિયાળી ઉમેરી બધું જ શેકી લેવાનું છે. એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનું છે. અહીંયા મરચાં છે ને એ સૂકા જ છે, પણ જો વધારે ભેજ લાગી ગયો હોય ને તો થોડા તમારે સન ડ્રાય કરીને પછી શેકવા, જેથી મરચાંને શેકાતા વાર ન લાગે. તો અહીં બધું જ લો ફ્લેમ ઉપર ધીરે ધીરે શેકી લેવાનું છે. શેકાતા મસાલામાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસને બંધ કરી દઈશું. 2 થી 3 મિનિટમાં મસાલા શેકાઈ જશે. અહીં તમે જોઈ શકો છો મસાલાનો કલર ચેન્જ નથી થયો, પણ જે ભેજ હતો એ ઉડી ગયો છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને એક બાઉલમાં કાઢી લઈશું. અત્યારે મસાલા ગરમ છે ને તો સાથે 1 ચમચી જેવા રાઈના કુરિયા અને અડધી નાની ચમચી જેવી હિંગ ઉમેરી દઈશું. રાઈના કુરિયાને બહુ શેકવાની જરૂર નથી હોતી. જો તમારી પાસે આખી પીળી રાઈ હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય. રાઈના કુરિયા જલ્દીથી બળી જતા હોય છે, એટલે જ્યારે મસાલા ગરમ હોય ને ત્યારે છેલ્લે જ ઉમેરવા. હવે મરચાંના ડીટીયા કાઢી લઈશું અને આ મસાલાને થોડો ઘણો ઠરવા દઈશું. રાઈના કુરિયા અને હિંગને મસાલામાં મિક્સ કરી લઈશું એટલે એની મેળે જ શેકાઈ જાય. તો બસ હવે આ મસાલાને થોડો ઘણો ઠરી જાય પછી મિક્સર જારમાં લઈ લઈશું. આ મસાલાનો સાવ પાવડર નથી કરી નાખવાનો, પણ અધકચરો પીસી લેવાનો છે. તો જુઓ અહીં એકદમ સરસ રીતના મસાલો પીસાઈ ગયો છે. હવે એક બાઉલમાં કાઢી લઈશું. આ મસાલામાં આપણે મીઠું નથી ઉમેર્યું એટલે મીઠું પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો 1 નાની ચમચી ભરીને મીઠું ઉમેરી દઈશું. હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે. મસાલો તૈયાર કરી લીધા પછી પરોઠા માટેનો લોટ બાંધીશું. તો અહીં અડધો કપ જેવો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. તમારે મેંદો યુઝ કરવો હોય ને તો પણ યુઝ કરી શકાય, પણ હું ઘઉંનો લોટ લઈ રહી છું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને 1 ચમચી જેવું તેલ ઉમેરીશું.
તેલને લોટમાં મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરીને પરોઠાનો લોટ કઠણ બાંધવાનો છે. વધારે પડતો ઢીલો નથી રાખવાનો, કારણ કે અહીં આપણે દહીંના પરોઠા બનાવવાના છે. ઢીલો લોટ બાંધશો ને તો દહીં ગરમ થતાં પાણી તો છોડશે જ, એટલે પરોઠા ફાટી જશે. એવું ન થાય એના માટે તમારે લોટમાં પાણીનો ઓછો ઉપયોગ કરવાનો, એટલે કે કઠણ લોટ બાંધવાનો છે. તો બસ 2 મિનિટમાં જ લોટ બંધાઈ ગયો છે. થોડું તેલ ઉમેરીશું અને લોટને કૂણવી લઈશું. લોટ બંધાઈ જાય એટલે 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં દહીંમાં મસાલો મિક્સ કરી લઈએ. અહીં તમે જોઈ શકો છો દહીં પનીર જેવું થઈ ગયું છે. તો સૌથી પહેલાં 1 ચમચી ભરીને મસાલો ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીં મસાલો મિક્સ કરવા માટે ચમચીનો નહીં પણ ફોર્કનો ઉપયોગ કરીશું. એનાથી દહીં કપાતું પણ જશે અને મસાલો મિક્સ થતો જશે. તો આવી રીતના મસાલો મિક્સ કરી લેવાનો છે. આટલો મસાલો મિક્સ કરતાં મને થોડો મસાલો ઓછો લાગ્યો, તો ફરી હું અડધી ચમચી જેવો મસાલો ઉમેરી રહી છું. અહીં મસાલામાં મીઠું તો ઉમેર્યું છે, પણ જો તમને અહીં મીઠું ઓછું લાગે તો તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. હવે દહીંમાં મસાલો મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો દહીંમાં પાણીનો ભાગ બિલકુલ ઓછો છે. તો આમાંથી આપણે ગોળા વાળી લઈશું. આપણે ટોટલ અહીં 1 કપ જેવું દહીં લીધું, તો એમાંથી બધું પાણી નીકળી ગયું, એટલે ટોટલ 2 પરોઠા થાય એટલું સ્ટફિંગ તૈયાર થયું છે. તો દહીંમાંથી 2 મોટા ગોળા વાળી લઈશું. અહીં તમે જોઈ શકો છો હાથમાં બિલકુલ ચોટતું પણ નથી. તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આમાંથી આપણે પરોઠા બનાવી લઈએ. લોટને રેસ્ટ અપાઈ ગયો છે અને વણવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું. અહીંયા મોટા જ પરોઠા બનાવીશું, એટલે લુવો પણ મોટો લઈશું. તો અહીં થોડું ઘણું પરોઠું મોટું વણાઈ જાય એટલે એમાં સ્ટફિંગને ગોઠવી દઈશું. સ્ટફિંગ ઉપર થોડી કોથમીર પણ રાખીશું, જેથી વધારે ટેસ્ટી લાગે. હવે પરોઠાને બોર્ડરથી ઉપર લઈને ચપટી વાળતા જવાનું છે અને ફોલ્ડ કરતા જવાનું છે. અને બધી બાજુથી ઉપર લઈને પરોઠાને સીલ કરી દઈશું. સ્ટફિંગ બહાર ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે પરોઠાને વણી લઈશું. થોડું દબાવી દઈશું અને વણતા જઈશું. પરોઠાની બંને સાઈડ થોડો લોટ છાંટી લઈશું અને વણી લઈશું, જેથી પાટલા ઉપર ચોટે નહીં. બસ હવે હળવે હાથે આખું પરોઠું વણી લેવાનું છે. અહીં પરોઠું છે ને એ થોડું થીક જ રાખવાનું છે, બહુ પતલું નથી કરવાનું. પરોઠાનો લોટ અહીં કઠણ બાંધ્યો છે એટલે વણતા ફાટશે નહીં. તો એકદમ હળવે હાથે મીડિયમ થિકનેસવાળું પરોઠું વણી લઈશું. સાથે ગેસ ઉપર તવીને ગરમ કરવા રાખી દીધી છે. તો અહીં થોડું તવી ઉપર ઘી લગાવી લીધું હતું, જેથી પરોઠું ચોટે નહીં. ગેસની ફ્લેમ અહીં મીડિયમ રાખવાની છે, બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની. તો પરોઠા ઉપર થોડું ઘી લગાવતા જઈશું અને શેકી લઈશું. એક સાઈડ થોડું ઘણું શેકાઈ જાય એટલે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી બાજુ શેકાવા દઈશું. સાથે થોડું ઘી પણ લગાવી લઈશું. પરોઠામાં ઘી પ્રોપર માત્રામાં લગાવ્યું હોય ને તો એકદમ સરસ ભાત પડે છે. નહીંતર શું થાય કે પરોઠું કોરું હોય ને તો બળી જાય છે. એટલે પરોઠું જ્યારે કરો ત્યારે પ્રોપર માત્રામાં ઘી ઉમેરવાનું, એટલે વધારે ટેસ્ટી થાય. તો અહીં તમે જોઈ શકો છો આખું પરોઠું ફૂલી ગયું છે. હવે એકવાર સાઈડ ચેન્જ કરી અને ફરી નીચેની સાઈડથી શેકાવા દઈશું. આવી રીતના 2 થી 3 વાર સાઈડ ચેન્જ કરતા રહીશું, જેથી પરોઠું બળે પણ નહીં અને ભાત સરસ પડે. તો જુઓ અહીં હવે પરોઠું તૈયાર થઈ ગયું છે. હવે એને ઉતારી લઈશું. આવી રીતના બીજું પરોઠું પણ તૈયાર કરી લેવાનું છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, જ્યારે તમે દહીંના પરોઠા બનાવો ત્યારે તમારે પરોઠાનો લોટ થોડો કઠણ બાંધવો, જેથી પરોઠું ક્યાંયથી ફાટે નહીં અને ફૂલીને દડા થાય. આ પરોઠું ખોલીને પણ દેખાડું તો જુઓ ક્યાંય પાણીનો ભાગ નથી. સ્ટફિંગ એકદમ પનીર જેવું થયું છે. તો સાથે ખાવામાં પોચા અને મજેદાર થયા છે. તો આ પરોઠાને હું ચટણી સાથે સર્વ કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ પરોઠા અને મસાલાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.